સુરતના કતારગામ અને વરાછા વિસ્તારમાં આતંકનો પર્યાય બનેલા કુખ્યાત ચિરાગ ગોટીનો પોલીસે આજે 16 ફેબ્રુઆરી 2026 જાહેરમાં વરઘોડો કાઢીને તેને કાયદાનું ભાન કરાવ્યું હતું। આ વરઘોડો કોઈ ઉજવણી માટે નહીં પરંતુ તેના દ્વારા આચરવામાં આવેલા ગુનાઓના રિકન્સ્ટ્રક્શન માટે કાઢવામાં આવ્યો હતો। સુરત એસઓજી અને વરાછા પોલીસે ચિરાગ ગોટીને સાથે રાખીને જે તે ગુનાવાળી જગ્યાએ તપાસ ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન હાથ ધરી હતી। પોલીસ તેને કતારગામ અને સિંગણપોરની ગલીઓમાં પગપાળા લઈ ગઈ હતી। આ દરમિયાન લોકોએ તેને ફાટેલા કપડાં અને 2 હાથ જોડીને માફી માંગતા જોયો હતો। ચિરાગ ગોટીના આતંકથી કંટાળેલા સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। લોકોએ ચિરાગ ગોટીને ફાંસી આપો અને તેના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા પોસ્ટરો પ્રદર્શિત કર્યા હતા। ભીડ એટલી ઉશ્કેરાયેલી હતી કે પોલીસે માંડ તેને લોકોના હુમલાથી બચાવ્યો હતો। ચિરાગ ગોટી સામે સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 6થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। પોતાના જ ભાગીદાર અલ્પેશ મિયાણીને ફસાવવા માટે તેની કારમાં ડ્રગ્સ મુકાવ્યું હતું। કતારગામના વેપારી પાસેથી લાખોની ખંડણી માંગવાના આરોપ છે। તે રિવોલ્વરની અણીએ લોકોને મારતો અને ધાક જમાવવા માટે તેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરતો હતો। ઊંચા વ્યાજે નાણાં આપી પઠાણી ઉઘરાણી કરવાનો પણ તેના પર આરોપ છે। ચિરાગ ગોટી છેલ્લા 8 મહિનાથી વોન્ટેડ હતો અને નેપાળ ભાગી ગયો હતો। સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ તેણે 11 ફેબ્રુઆરીએ સુરત કોર્ટમાં શરણાગતિ સ્વીકારી હતી। હાલ તે પોલીસ રિમાન્ડ પર છે અને પોલીસ તેની સામે ગુજસી ટોક હેઠળ કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે। હવે વિડીયોમાં શું થઈ રહ્યું છે તે આગળ જોઈએ। જે રીતે વાત કરવામાં આવે તો સુરતમાં જે રીતે માથા ભારે તત્વ ચિરાગ ગોટીનું અહીંયા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે ને હજારોની સંખ્યામાં પબ્લિક છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને લાઈવ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। આટલું પબ્લિક આજ સુધી અમે પણ નથી જોયું। આ જુઓ તમે, મહત્વની વાત છે, આવું રિકન્સ્ટ્રક્શન તમે પણ ક્યારેય નહીં જોયું હોય। આટલી મોટી સંખ્યામાં પબ્લિક ઢોલ નગારા સાથે ચિરાગ ગોટીના રિકન્સ્ટ્રક્શનમાં એક પ્રકારે કહી શકાય વરઘોડો એસઓજી પોલીસનો આભાર જેવા બોડિયા પણ અહીંયા 2 બોર્ડ અને બેનર પણ જોવા મળી રહ્યા છે। પબ્લિક ઉભારો કાકા। અરે આરામથી ઓ ભાઈ આરામથી। ઓ હવે પબ્લિક ભાઈ પબ્લિક ભાઈ જોઈ શકો છો। આ પબ્લિક હવે આ પબ્લિક નો રોષ અહીંયા
ભાઈ આવો માહોલ આપણે આજ સુધી નથી જોયો ભાઈ. જે રીતે વાત કરવામાં આવે તો આ પબ્લિક છે ઉગ્ર રોષ સાથે જોવા મળી રહી છે અને એક પ્રકારે જે માહોલ છે તે અહીંયા સ્પષ્ટપણે માહોલ છે તે ઉગ્ર જોવા મળી રહ્યો છે અને જે રીતે વાત કરવામાં આવે તો ખરેખર આ જે પબ્લિક ભાઈ આ ચોક્કસથી તો વાત કરવામાં આવે તો લોકોનો રોષ અહીંયા જોવા મળી રહ્યો છે. વિડીયોને શેર કરો, ફટાફટ શેર કરો, વધારે લોકો સુધી પહોંચાડો. કતારગામ ખાતે સિરાગ કોટીના રીકન્સ્ટ્રક્શનમાં પબ્લિકનો છે તે રોજ જોવા મળી રહ્યો છે. લોકો જોઈ શકો છો કે આ જે ઢોલ નગારા સાથે જે પબ્લિકનો ઉગ્ર રોષ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઢોલ નગારાઓ સાથે આ જે માહોલ છે તે ખૂબ જ ગંભીર અહીંયા જોવા મળી રહ્યો છે. કતારગામ વિસ્તારના દ્રશ્યો છે અહીંયા જોઈ શકો છો. જે રીતે લાઈવ દ્રશ્યો અમે આપને બતાવવાનો પ્રયત્ન કરીએ. હવે મારું લાઈવ હાલે છે. શું કહેશો સિરાગ ગોટી વિશે? કતારગામની અંદર આવા અસામાજિક તત્વો ચાહે કોઈ પણ સમાજના હોય એને છોડવા ન જોઈએ. અમારી એટલી જ માંગણી છે કે આ વરઘોડો જે રીતે નીકળો એવી જ રીતે દરેક અસામાજિક નીકળવા જોઈએ. માનીએ છીએ કે હર્ષભાઈ વરઘોડો કાઢ્યો. હર્ષભાઈના રાજમાં કોઈ પણ ગુંડો હાલશે નહીં, છોડશે નહીં. હર્ષભાઈ બહુ સારી વાત છે. હવે હર્ષભાઈના રાજમાં કોઈ ગુંડા ન ચાલે, પણ હજી ઘણા એવા ગુંડાઓ છે, અસામાજિક તત્વો છે, એક કરો કે સમાજને રોટી ખાય છે. ત્યાર પછી આ કતારગામની અંદર એક મોટો પ્રશ્ન છે જે ટીપી ફાસ્ટફેડનો, જે ખોટી રીતે ટીપી ફાસ્ટફેડ નાખી અને લાખો લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે. એનો વરઘોડો કાઢે, એ જમીનમાં પેયાનો વરઘોડો કાઢે તો અમે વિનુભાઈને માનીએ. એના વિનુભાઈ સાચી વાત કરી છે, સારી વાત કરી છે. ચોક્કસથી લોકોનો અમે આપને પબ્લિકના હિસાબથી આ દ્રશ્યો બતાવી નથી શકતા, પરંતુ બને એટલો પ્રયત્ન કરીશું કે અમે આપને બતાવવાનો પ્રયત્ન. વિઝ્યુઅલ નહીં આવે કેમ લાગે? માહોલ જ એટલો ગરમ થઈ ગયો છે ને. હા, કોઈ હશે આગળ, કોઈને મળ્યા હશે વિઝ્યુઅલ? નહીં મળ્યા. આવો સિરાગ કોટીનો જે
પબ્લિક અહીંયા કાબુમાં રહી શકે છે. ઓય દોસ્ત, ઓય લો તો રેડી રાખો. આ દ્રશ્યો કદાચ આપે પહેલી વાર જોયા હશે કે સુરતમાં અસામાજિક તત્વ એક મિનિટ ગાડી નીકળો. ચોક્કસથી ખૂબ જ અહીંયા માહોલ છે તે ઉગ્ર હતો. Gujarat Police!
આ તો જે રીતે વાત કરવામાં આવે તો સિરાગ ઘોટીના વર્ગોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને એસઓજી પોલીસ તેમજ પોલીસનો જે રીતે વાત કરવામાં આવે તો એક પ્રકારે હાર સ્વાગત કરી અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ખાસ કરીને જોવા જઈએ તો મોટી સંખ્યામાં જે લોકો છે ચાલુ છે ચાલુ છે. મહત્વનું છે કે આ રીતનો જે રિકન્સ્ટ્રક્શન છે તે આજ સુધીમાં કોઈનું પણ નહીં નીકળ્યું હોય. લોકોનો એટલો રોષ હતો કે ઉગ્ર રોષ સાથે લોકો અહીંયા જોવા મળી રહ્યા હતા. ચાલો વિડીયોને વધારે શેર કરો, બને એટલા લોકો સુધી પહોંચાડો. તમે કદાચ આવો માહોલ પહેલી વાર જોયો હશે. આ સુરતના કતાર ગામની આ હજારોની સંખ્યામાં લોકો અહીંયા ઉમટી પડ્યા છે. સિરાગ ઘોટીનું સરઘસ અને વરઘોડો ઢોલ સાથે જે રીતે વાત કરવામાં આવે તો સુરતમાં જે રીતે માથા ભારે તત્વ સિરાગ ઘોટીનું અહીંયા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે ને હજારોની સંખ્યામાં પબ્લિક છે. એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને લાઈવ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આટલું પબ્લિક આજ સુધી અમે પણ નથી જોયું. આ જુઓ તમે, મહત્વની વાત છે. આવું રિકન્સ્ટ્રક્શન તમે પણ ક્યારેય નહીં જોયું હોય. આટલી મોટી સંખ્યામાં પબ્લિક ઢોલ નગારા સાથે સિરાગ ઘોટીના રિકન્સ્ટ્રક્શનમાં એક પ્રકારે કહી શકાય વરઘોડો એસઓજી પોલીસનો આભાર જેવા બોડિયા પણ અહીંયા બે બોર્ડ અને બેનર પણ જોવા મળી રહ્યા છે. પબ્લિક
ગોટી ચિરાગ ગોટી ઉભા રહો કાકા. અરે આરામથી હો ભાઈ આરામથી. ઓ હવે પબ્લિક ભાઈ આ પબ્લિક ભાઈ જોઈ શકો છો. આ પબ્લિક હવે આ પબ્લિક નો રોષ અહીંયા સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. રિક્ષા અને રિક્ષા બહાર છે વિષય ધોકો વધી જાય ને આખો રે ભાઈ. આવો માહોલ આપણે હાલ સુધી નથી જોયો ભાઈ. જે રીતે વાત કરવામાં આવે તો આ પબ્લિક જે ઉગ્ર રોષ સાથે જોવા મળી રહી છે ને એક પ્રકારે જે માહોલ છે તે અહીંયા સ્પષ્ટપણે માહોલ છે તે ઉગ્ર જોવા મળી રહ્યો છે ને જે રીતે વાત કરવામાં આવે તો ખરેખર આ જે પબ્લિક ભાઈ આ ધક્કો ચોક્કસથી તો વાત કરવામાં આવે તો લોકોનો રોષ અહીંયા જોવા મળી રહ્યો છે. વિડીયોને શેર કરો, ફટાફટ શેર કરો, વધારે લોકો સુધી પહોંચાડો. કતારગામ ખાતે ચિરાગ ગોટીના રીકન્સ્ટ્રક્શનમાં પબ્લિકનો છે તે રોષ જોવા મળી રહ્યો છે. લોકો જોઈ શકો છો કે આ જે ઢોલ નગારા સાથે જે પબ્લિકનો ઉગ્ર રોષ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઢોલ નગારાઓ સાથે આ જે માહોલ છે તે ખૂબ જ ગંભીર અહીંયા જોવા મળી રહ્યો છે. કતારગામ વિસ્તારના દ્રશ્યો છે અહીંયા જોઈ શકો છો. જે રીતે લાઈવ દ્રશ્યો અમે આપને બતાવવાનો પ્રયત્ન કરીએ. હવે મારું લાઈવ હાલે છે. શું કહેશો ચિરાગ ગોટી વિશે? ગામની અંદર
આવા અસામાજિક તત્વો ચાહે કોઈ પણ સમાજના હોય એને છોડવા ન જોઈએ. અમારી એટલી જ માંગણી છે કે આ વરઘોડો જે રીતે નીકળો એવી જ રીતે દરેક અસામાજિક વરઘોડો નીકળવા જોઈએ. હર્ષભાઈ સંઘનો આભાર માનીએ છીએ કે આવા હર્ષભાઈ વરઘોડો કાઢ્યો. ભાવેશ બાદશાહ કરીને કહેતો હતો ને કે હર્ષભાઈથી નો નીકળે, હર્ષભાઈએ કાઢ્યો. હર્ષભાઈ વરઘોડો કાઢ્યો. હર્ષભાઈના રાજમાં કોઈ પણ ગુંડો હાલશે નહીં, છોડશે નહીં. હર્ષભાઈ બહુ સારી વાત છે. હવે હર્ષભાઈના રાજમાં કોઈ ગુંડા ન ચાલેલી, પણ હજી ઘણા એવા ગુંડાઓ છે, અસામાજિક તત્વો છે, જે ખબર કે સમાજને લૂંટી ખાય છે. ત્યાર પછી આ કતારગામની અંદર એક મોટો પ્રશ્ન છે જે ટીપી ફાસ્ટફેડનો, જે ખોટી રીતે ટીપી ફાસ્ટફેડ નાખી અને લાખો લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે. એનો ઇન્ડસ્ટ્રીનો વરઘોડો કાઢે, એ જમીનમાં પેયાઓનો વરઘોડો કાઢે તો અમે વિનુભાઈને માને. એને વિનુભાઈ સાચી વાત કરી છે, સારી વાત કરી છે. ચોક્કસથી લોકોનો અહીંયા અમે આપને પબ્લિકના હિસાબથી આ દ્રશ્યો બતાવી નથી શકતા, પરંતુ બને એટલો પ્રયત્ન કરીશું કે અમે આપને બતાવવાનો પ્રયત્ન. વિઝ્યુઅલ નહીં આવે કેમ લાગે? માહોલ જ એટલો ગરમ થઈ ગયો છે. હા, કોઈ હશે આગળ, કોઈને મળ્યા હશે વિઝ્યુઅલ? નહીં મળ્યા. આવો ચિરાગ ગોટીનો જે પબ્લિક અહીંયા કાબુમાં રહી શકે છે. ઓય દોસ્ત, ઓય લોકો રાખો. આ દ્રશ્યો કદાચ આપે પહેલી વાર જોયા હશે કે સુરતમાં અસામાજિક તત્વ એક મિનિટ ગાડી નીકળવા
કાર્યક્રમ પતી ગયો. ચોક્કસથી ખૂબ જ અહીંયા માહોલ છે તે ઉગ્ર છે. હા, તો જે રીતે વાત કરવામાં આવે તો ચિરાગ ઘોટીના વર્ગમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને એસઓજી પોલીસ તેમજ પોલીસનો જે રીતે વાત કરવામાં આવે તો એક પ્રકારે હાર સ્વાગત કરી અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ખાસ કરીને જોવા જઈએ તો મોટી સંખ્યામાં જે લોકો છે ચાલુ છે. મહત્વનું છે કે આ રીતનો જે રિકન્સ્ટ્રક્શન છે તે આજ સુધીમાં કોઈનું પણ નહીં નીકળ્યું હોય. લોકોનો એટલો રોષ હતો કે ઉગ્ર રોષ સાથે લોકો અહીંયા જોવા મળી રહ્યા હતા. હાલો, વિડીયોને વધારે શેર કરો, બને એટલા લોકો સુધી પહોંચાડો.